આજથી ધમધમતું થયું બેડી માર્કેટિંગ યાર્ડ। યાર્ડ બહાર વાહનોની લાગી લાઈન। ખેત પાક લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા ખેડૂતો। આવક શરૂ થાય એ પહેલા જ ખેડૂતોની લાઈન। માર્ચ એન્ડિંગના કારણે બંધ થયું હતું માર્કેટ। સાંજે 5 વાગ્યાથી યાર્ડમાં શરૂ થશે આવક। તો ફરી ધમધમતું થયું છે માર્કેટિંગ યાર્ડ। સંવાદદાતા હાર્દિક લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। બેડી માર્કેટિંગ યાર્ડ બહાર લાઈનો પણ લાગી છે અને ફરી ધમધમી રહ્યું છે। શું વધુ અપડેટ છે હાર્દિક આપની પાસે? ચોક્કસથી લુબના આજે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ બહાર છે તે 8 કિલોમીટર જેટલી અલગ અલગ ખેત પાકોની લાઈનો લાગી છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે હજારો વાહનો છે તે અત્યારે મોરબી હાઈવે પર જોવા મળી રહ્યા છે। દૂર દૂરથી ખેડૂતો છે તે પોતાનો ખેત પાક વેચવા માટે આવી રહ્યા છે। ખાસ કરીને ગઈ 26 માર્ચથી બેડી માર્કેટિંગ યાર્ડ છે તે જે છે એ કામ જે માર્ચ એન્ડિંગની કામગીરીના કારણે બંધ હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે યાર્ડ બહાર ચહલ પહલ શરૂ થઈ ગઈ છે। આવતીકાલથી યાર્ડમાં જે છે હરાજીઓ પણ શરૂ થવાની છે અને એટલા માટે આજ શાંતિ જે છે એ ખેત પાકોની આવક પણ શરૂ કરાશે। હાલ આપણી સાથે કેટલાક ખેડૂતો છે જે દૂર દૂરથી આવ્યા છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, તમે ક્યાંથી આવો છો અને શું? દેવભૂમિ નંદાણા ગામ। અને ક્યારથી આવ્યા છો? આજ હાંજના પૈગા હાઈ બરાબર, જીરુનો પાક છે, જીરું લઈને આવ્યા બરાબર। લાઈન હજી 8 કિલોમીટર છે। આજે વારો આવી જાય તો ભલે, ને કદાચ કાલે બરાબર। તબલ રાત અમને ખબર, ટાટ બહુ જ નહીં પડી, ટાટ પડી તમે માને વાત ના પૂછો, તોડી નાખે બધું। રાતે કેવી હાલત હતી તમારી? રાતે તો મચ્છર ને બહુ કરડે અહીંયા। તમે ક્યાં ગામથી આવો છો? અમે નંદાણા ગામ, ભૂમિ દ્વારકા જિલ્લો, કલ્યાણપુર તાલુકો। ખેત પાક લઈને આવ્યા? જીરુનો પાક લઈને આવ્યા છે। જીરુનો પાક લઈને આવ્યા પણ ભાવ અત્યારે નથી મળતા। આટલી હેરાનગતિ પછી કેવી પરિસ્થિતિ? પરિસ્થિતિ તો ખરાબ જ હોય, પણ હવે શું કરે, ખેડૂતોને કેવી તકલીફ પડતી હોય છે? ખેડૂતોને બહુ તકલીફ પડે। ચોક્કસથી તમે શું કહેશો, ક્યાં ગામથી આવો છો? અમે નંદાણાથી જ આવીએ છીએ। ક્યાં ખેત પાક લઈને આવ્યા? એ જીરું જ લઈને આવ્યા છે। ક્યારે પહોંચ્યા હતા? અમે રાતે પી ગયા 3 વાગે બરાબર। રાતે પછી રાત કેવી રીતના કાઢી? રાત તો પછી શું છે, આગળ 3-4 કિલોમીટર તો અમે વયા ગયા હતા આગાડી, પછી ત્યાંથી વાહનમાં પાછા આવ્યા યાર્ડમાં। ચોક્કસથી લુબના ખેડૂતો છે તે દૂર દૂરથી આવ્યા છે। ખાસ કરીને જે છે ખેડૂતોની હાલત છે તેમને રાત અનેક મુશ્કેલીઓ સાથે વિતાવી છે। એમનું કારણ છે કે તેમને ખેડૂતોને આશા છે કે આજે વહેલી સવારમાં તેઓ અહીંયા લાઈનમાં પહોંચી જાય અને આજે સાંજે જ્યારે આવક કરવાની થાય ત્યારે તેમની આવક, તેમનો વાહનનો વારો આવી જાય, તેમનો ખેત પાક ઝડપથી વેચાઈ જાય તો તેઓ પૈસા કમાઈ શકે। આ પૈસા જ કમાઈ શકે એટલા માટે તેઓએ રાતભર મચ્છરો વચ્ચે જે છે અહીંયા રાત વિતાવી છે। ખેડૂતો પણ અનેક મુશ્કેલીઓ વેઠી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક માર્ચ એન્ડિંગની કામગીરી હોવાના કારણે જે છે ગઈકાલથી આજે આવતીકાલથી ફરી માર્કેટિંગ યાર્ડ ધમધમતું થશે, પરંતુ ક્યાંક ને ક્યાંક આજથી જ યાર્ડ બહાર ચહલ પહલ છે તે શરૂ થઈ ચૂકી છે। બિલકુલ હાર્દિક, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો ચહલ પહલ છે તે શરૂ થઈ ગઈ છે, સાથે કેટલીક હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે।